હાઈવે, રસ્તા, પુલ, ઓવરબ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે અદ્ભુત લૂંટ ચાલે છે આ રાજ્યમાં અને દેશમાં. કરોડોના ખર્ચે હાઈવે બને, ઓવરબ્રિજ બને અને પછી પ્રથમ વરસાદમાં કરોડો ખાડામાં પડે. દરેક રસ્તો એ રાજ્યમાં બન્યો હોય કે દેશમાં એ તૂટવા લાગે. 5-10 વર્ષે રસ્તો તૂટે તો સમજાય, પણ નવા બનેલા રસ્તાઓ 1 કે 2 વર્ષે નથી ટકતા. દરેક નિર્માણ તૂટે છે. ક્યારેક તો નિર્માણાધીન રસ્તાઓ કે બ્રિજ તૂટી જાય છે. એનો અર્થ એ થયો કે બનાવનારનો ઈરાદો મજબૂતી કે ગુણવત્તાવાળી કામગીરીનો છે જ નહીં, માત્ર લૂંટ મચાવવાનો છે. સિસ્ટમ એટલી સડી ગઈ છે કે જવાબદારી નામના શબ્દને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. યોજના લાખોની હોય, કરોડોની હોય કે અરબોની હોય, લૂંટ એકમાત્ર આશય છે. માલ મેવા ખાવ અને પછી તપાસના નામે ડિંડક કરો. આવો આજે બતાવું તમને આભને આંબેલા વિકાસની એ તસવીરો જે સીધી તમને નરકના દર્શન કરાવશે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગુજરાતમાં અને દેશમાં વિકાસના પોસ્ટરો ચમકે છે. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરવામાં આવે છે. લાખો કરોડોના ખર્ચે રોડ બને, અધિકારીઓ નેતાઓ ઉદ્ઘાટન કરે, મસ્ત મોટા ભાષણો આપે. ક્યારેક તો અમેરિકા, લંડન, પેરિસના રસ્તા સાથે સરખામણી પણ થઈ જાય. એ જ વિકાસના નામે મત પણ માંગી લેવામાં આવે અને પછી પહેલા જ વરસાદમાં ધડામ કરતો કરોડોનો વિકાસ ડૂબી મરે એ જ રસ્તા પર. ફરી પાછું મરામતના નામે લાખોનું ટેન્ડર બહાર પડે અને સાયકલ ફરી એમ જ સરળ ચાલ્યા કરે. આવો કરોડોનો વિકાસ બતાવું આજે તમને. પહેલી તસવીર તમે ગુજરાતના આર્થિક પાવર હાઉસ સુરતની જોઈ રહ્યા છો. ડિંડોલી વિસ્તારમાં આખો રસ્તો બેસી ગયો છે, જેના કારણે ડમ્પર ફસાઈ ગયું. વરાછા અને પૂણા ગામમાં પણ આ જ હાલત છે. સણિયા રોડ પર પણ રસ્તો બેસી જતા કાર અને હેવી વાહનો છે એ અટવાઈ ગયા છે. આ તો શરૂઆત છે. ઉધના પાંડેસરા રોડ બેસી ગયો. 35 મુસાફરો ભરેલી બસનું આખું ટાયર બંધ થઈ ગયું અને એ રોડમાં ધરબાઈ ગયું. લિંબાયત વિસ્તારમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ અને લોકોનો જીવ અદ્ધર થઈ ગયો. આ સિવાય વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફજેતી તો ત્યારે થઈ જ્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં નવો બનાવેલો રોડ ધસી ગયો અને ટેન્કર ખાડામાં ફસાયું. સ્માર્ટ સિટી સુરતમાં પહેલા વરસાદમાં રસ્તાની ગુણવત્તાની પોલ ખુલી ગઈ. બીજી તસવીરો તમે જોઈ રહ્યા છો અંકલેશ્વર પાસેની દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે, જેના પર 8 થી 10 ફૂટનો ખાડો પડ્યો. દેશનો આ સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, જેના પર ભરૂચના અંકલેશ્વર નજીક પિલુદ્રા ગામ પાસે બ્રિજનો એક સ્લેબ તૂટી ગયો. વરસાદી માહોલ વચ્ચે અડોલ અને પિલુદ્રા વચ્ચે આવેલો આ હાઈવે, જેના પર અંદાજે 8 થી 10 ફીટનું ગાબડું પડ્યું. સુરતથી વડોદરા તરફના વાહન વ્યવહાર છે આખો ખોરવાઈ ગયો. આ દુર્ઘટનાને કારણે લાખોના ખર્ચે બનેલા આધુનિક રસ્તાના બાંધકામની ગુણવત્તા, એની મજબૂતી સામે સવાલો ઊભા થયા. ધન્ય છે આ આધુનિક યુગના એન્જિનિયરિંગને, જ્યાં કરોડોના રોડ પર ગાબડા જાણે કહી રહ્યા છે કે સાવધાન રહેજો, આગળ રોમાંચક અકસ્માતનું આયોજન છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડાની આ તસવીર તમે જોઈ રહ્યા છો. લુણાદરા ગામે પહેલા જ વરસાદમાં મુખ્ય રસ્તો છે એના પર પાણી ભરાઈ ગયું અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નસવાડીથી બોડેલી વચ્ચે અંદાજે 28 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે 56ના વિસ્તરણની કામગીરી ચાલે છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલનો અભાવ કરતાં જ ભૂલી ગયા અધિકારીઓ અને પછી ગામ તરફ જે જવાનો મુખ્ય રસ્તો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો. 1300 કરોડના ખર્ચે કામગીરી ચાલે છે નેશનલ હાઈવેની અને એ કામગીરી દરમિયાન રોડ પહોળો કરવા માટે માટી પુરાણ કરવામાં આવ્યું. વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન થઈ અને પાણી સીધું જ લુણાદરા ગામના માર્ગ પર ભરાયું અને અવરજવર છે ગામ લોકોની પ્રભાવિત થઈ. 1200 જેટલા લોકો છે એને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હવેની તસવીરો તમે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની જોઈ રહ્યા છો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સામાન્ય વરસાદ પછી રસ્તાઓ પર મસ્ત મોટા ભૂવા પડ્યા. ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો અને જિલ્લા કોંગ્રેસે પણ આયોજનમાં વ્યાપક અનિયમિતતા અને દેખરેખના અભાવના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આરોપ લગાવ્યો. હવેની આ તસવીરો જે છે એ તમે જોઈ રહ્યા છો માલ્યાસણ ઓવરબ્રિજની. તમે સાંભળ્યું છે કોઈ દિવસ ઓવરબ્રિજ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા હોય? સાંભળ્યું નથી, પણ આ દ્રશ્યોમાં તમે જોઈ લો. હવે 2 દિવસથી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે એ તસવીર જૂનાગઢની જુઓ. પેચવર્ક માટે ખાડો તો ખોદ્યો પણ પછી પુરાણ ન કર્યું અને અકસ્માત થયો. વારંવાર આ પ્રકારના બનાવો બને છે અને સિસ્ટમ તમને ફેરવ્યા કરે છે. હવે નજર કરીએ દેશભરમાંથી આવેલી તસવીરો પર. આ પહેલી તસવીર વર્લ્ડ ક્લાસ કહેવાતા દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસ વેની છે. 2.5 મહિનામાં 12,000 કરોડનું ધોવાણ થઈ ગયું.
14 એપ્રિલ 2026 એટલે આ જ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું અને પહેલા જ વરસાદમાં રસ્તા પર મસ્ત મોટા ખાડા પડ્યા. આ ઉપરાંત એક્સપ્રેસવેના કેટલાક ભાગમાંથી પાણી ટપકતું હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. હવેની આ તસવીર તમે જોઈ રહ્યા છો મુંબઈ એક્સપ્રેસ હાઈવેની. મેડ ઇન ઇન્ડિયાનું ગૌરવ વધારનારી કન્સ્ટ્રક્શન કંપનીઓ અને એના ઠેકેદારોએ કરેલા ભ્રષ્ટાચારની આ તસવીર છે. હવે આ તસવીર તમે જોઈ રહ્યા છો લખનઉ ઉન્નાવ એક્સપ્રેસવેની. 13 જુલાઈએ આ બ્રિજનું ઉદ્ઘાટન રાજનાથસિંહ અને નીતિન ગડકરીજી કરશે એ પહેલાં આ હાલત છે. હવેની તસવીર તમે રતલામ મધ્યપ્રદેશની જોઈ રહ્યા છો. પહેલા વરસાદમાં રસ્તો નદી બની ગયો છે, જેમાં જીવ દેવા માટે લોકો મજબૂર બન્યા હોય એ પ્રકારની આ સ્થિતિ છે. આ એવી તસવીરો છે જે સોશિયલ મીડિયા પર બૂમો પાડીને ચીખો પાડી રહી છે, ચીસો પાડી રહી છે અને કહી રહી છે કે આવો આ રસ્તા પર તમને નરકના દર્શન થશે. આ તમામ તસવીરો છે એ તો સામે આવેલી તસવીરો છે. આ સિવાય એવી પણ કેટલીક તસવીરો છે કે જે સામે નથી આવતી અને જ્યાં લોકોના જીવ જાય છે. જૂનાગઢમાં જે ઘટના બની એ જ પ્રકારની ઘટના રાજકોટમાં ગયા વર્ષે બની હતી, જેમાં યુવરાજસિંહનું મૃત્યુ થયું હતું. આ પ્રકારની તસવીરો છે એ દર વરસાદે, દર સિઝનમાં સામે આવે છે. દર વરસાદે, દર ચોમાસે એવા દાવા પણ કરવામાં આવે છે કે પ્રશાસને આટલા કરોડના ખર્ચે, આટલા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પણ એ કામગીરીના દાવા પહેલાં જ વરસાદમાં પોકળ સાબિત થાય છે અને પછી આવી તસવીરો જોવા માટે જનતા મજબૂર બને છે. આપણા દેશના, આપણા રાજ્યના પ્રબુદ્ધ એન્જિનિયરો, પ્રબુદ્ધ નાગરિકો, પ્રબુદ્ધ નેતાઓ અને અધિકારીઓ બધા જાણે એક જ લીટીમાં આવી ગયા હોય એ પ્રકારનો સિનારીઓ અત્યારે જોવા મળે છે. અધિકારીઓને જવાબ નથી આપવો, જવાબદારોને જવાબ નથી આપવો, નેતાઓને તો જાણે જોવું જ નથી, કેમ કે અત્યારે મત નથી માંગવાના. પણ સૌથી મોટો સવાલ એ છે કે નાગરિકો કેમ ચૂપ છે? નાગરિકો તો પ્રબુદ્ધ છે, સવાલ પૂછવાનું કેમ ભૂલી ગયા છે? આ પ્રકારની તસવીરો તમારા શહેર, તમારા ગામ, જિલ્લા વિસ્તારમાં પણ જો જોવા મળતી હોય તો કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો, અવાજ ઉઠાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.